મારા ગુરુએ જળજળી ચડી છે પરંપાર ઉખાડી કોઈ ઉખડે નહીં શાંતિ ભલે લાખો મથે લોહાર આજ આખી રાત પથારી કરવામાં ગઈ છું હુવાનો વેચ આવ્યો જ નથી હા પથારી કરતા હવાર પડે તો હું ક્યારે તમે આજ પથારી કરી રાખ્યા ને અમે હુવા પામ્યા નથી નિંદર કરવા દો સારી વાત છે કારણ કે ભજન છે ને ભાઈ એ શાંતિનું છે દખલગીરીનું ભજન નથી હા જો લખામાં ભજન હોત તો આ સંતો છે ને આ ભગવા આપણી નાડામાં મારતા આવતા હજી શાંતિ ગોતે છે અને તમે ક્યાંય આવવા દીધી નહીં કોઈ હા તમે ક્યાંય સંતોને હક નથી કરવા દેતા આમ નથી ક્યાં કરવા દો એણે પથારી કરવામાં હવાર પાડે જઈએ તે ભલા માણસ કારણ કે ભજન છે ને એ સંતોષનું છે શાંતિનું છે તમારું મારું છે પણ આમ ન થાય આ ભજનની પરંપરા નથી આ તો ભજન વીખવાના કારણ છે બધા પણ હું તો ક્યારનો વિચાર કરું છું કે તમે દાદ દો છો સાંભળો છો ભજન શરૂ થાય તો મોટો હાટા કરો બળદના પાડાના હા હું કામ કરો છો નહીં ભજન કરનાર વ્યક્તિઓ ભજનમાં આવીને ભજનમાં જ બેઠા હોય પછી ભજનમાં ધ્યાન હોવું જોઈએ બીજે ક્યાંય ધ્યાન ન હોય અને એટલા માટે ગોપીચંદ ભરતશ્રી જેવા ભજન કરી ગયા ને એણે બહુ માથાકૂટ હતી આ રાજની એને આખું બધું તંત્ર સાચવતા હતા તો એ મૂકીને વ્યા ગયા હવે ભલામણા તમે કાંઈ આમાંથી એક વાત મૂકી શકતા નથી ત્યારે હું દુઃખ ન થાય એમને ભજનની અત્યાર સુધી મને મજા નથી આવી ગાવાની હું તો ગાતો હતો તમને મજા આવતી હતી પણ એ મને મજા નથી આવતી હવે એક બે ચાર ભજન ગાવાની ઈચ્છા છે જો અમને ગાવા દો તો સારી વાત છે બરોબર સોનલા રે વાટા કડીને આવાજ બાલુડો જોગી દેખો ને ભગતરી બાલુડો એ જોગી દેખો ને ભગતરી ભાઈ જેમ છે ઘરની અસતરી ઓછું રાખો ઓછું હોય મમ્મી આવે જો ખ્યાલ આવે હાથ પગ ચોળે ઘરની અસતરી માતાજી નિહાળે મોરને ભરતરી માતાજી નિહાળે મોરને ભરતરી
મોરને નિહાળતા માનું હૈયું રે ભરાણું મોર નિહાળતા નવેણ મેં આંસુડાની ધારને મરચરી મેળવે એને આંસુડાની ધારને મરચરી નથી વાદળડી ક્યાંય નથી રે વીજળી નથી રે નથી ને વીજળી ઓચિતાના એ નીર ક્યાંથી આયા રે ભરતરી ઓચિતાના એ નીર ક્યાંથી આયા રે ભરતરી માડીએની મેળવે એને આંસુડાની ધારને ભરત ગોપીચંદ કે છે માં શું કામ રોવો છો રોવાનું કારણ મૈનાવતી કે ભાઈ ગોપીચંદ જેવો દીકરો રોવાનું કોઈ કારણ ન હોય તો ઘડી પર કી ખબર નહીં હે ગોપીચંદ તને એમ છે ને કે આ જિંદગી મારી આમ નામ જવાની છે નક્કી ન કરી લે જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કોઈ जो घड़ी जाई सत्संग में जीवन का फल सोई तारा रे ए पितानी कया बेटा तारा जेवी होती તારા જેવી જો બેટા જી રે કયા ના મરતું
હે ભાઈ આવો તારો બાપનો દેહ હતો કે જેને ગોતવા જાય તો ત્યાં રાખ મળે નહીં હે હા રાખ ન મળે ભાઈ તો શું કરાય તો છેતી જવાય ભજન કર ભજન કર મેરે મના तेरी बीती उम्र हरि के नाम बिना भजन कर मेरे मना पक्षी पाख बिना जूरे न दीपक बिना यूं बीती उम्र हरि के नाम बिना भजन कर तू मेरे मना तो તમે કયો તો માતાજી અમે દ્વારિકા કહો તો મેં લઈએ માગવો દેખ રે મરકરી ક્યો તો લઈએ માગવો દેખ રે મરકરી બાર વરસ બેટા તમે સમજવા જવું માતાજી કહે છે ભાઈ ભેખ લે પણ 12 વર્ષ પૂરા કરીને અને ભેખ જો લે તો પાટલું પુષ્કળ પહેરવા ન પડે પણ આ તો ગોપી તને તો આ કાંઈ થોડો કાંઈ શેરડીના વાળાનું સાદું થયો હતો એવું કાંઈ નહોતું હા એટલા ઘણા શેરડીના વાળાનું સાદું થઈ જાય પાકે નહીં એટલે એક જણે વાળ કર્યો શેરડીનો આમાં તૂટ્યો એટલે સાધુ થઈ ગયો બીજા કોઈ સંત મળે ને કે અરે ગુરુભાઈ તુમને भी बाल किया था ઓલા કે વાળ હું કરો જીપિયા વાળી એ 6 મહિના ભક્તિ આવી પાછો હતો ને એને એવો એ કે વાળ હારા બાગ્યા માર ન ખવાય હા તો વાળ કરીને બાવા થાય માર જ ખાય બીજું કરે હું આ તો ભજન કરવાય તો બાવો બનાય ભાઈ હા સાધુ બનવાનું બહુ ભજનનું કારણ છે નકર તો શું હોય આ રોટલા હાટું બાવા બનવાનું વ્યા જાઓ વીરપુરમાં હતા દારો વ્યા જાઓ રોટલા આપે છે મારું રામ સંત બન્યા પછી સંત ચટકો લાગ્યા વિના કેમ રીજ સે કિરતાર की भमरी बने दी तो नर ने કેટલી વાર घड़ी पल की खबर नहीं ए करे कल की बात जीव से जमड़ा फिरे माँ तुम तेतर
બાર બાર વરસ માતાજી કોઈએ રે જોયા આજને વેસું ભગવો એક રે ભરતરી આજને વેસું ભગવો એક રે ભરતરી દેશ જાજો બેટા પરદેશ જાજો પણ એકનો રાશો બેની માને દેશને ભરતરી એકનો રાશો બેની માને દેશને દેશ જોયા માતાજી પરદેશ જોયા એકને ન જોયો પેલી માનો દેશ એ ભરતરી આંબલિયાની લણે સરોવર કેરી પાણે આ બાવાજી ભજન કરતો હતો હા ગોપીચંદ નાથ ભગવાન ભોળિયાનાથની આદિ કરી સ્મરણ કરે છે પણ મહિમા કહેતો હતો જે ભોળાનાથનો મહિમા હતો આ સૃષ્ટિનું સર્જન કર્યું ને એ ભજન કરતો હતો કેવી રીતે હજી ગુરુજી અસલ જુગમાં નહોતો રે આધાર 50 કરોડમાં પાણી પણ તેથી નિરંજન હતા નિરાકાર એમાંથી આવી શક્તિ દર્શાવી એમાંથી શક્તિ દર્શાવી ગુરુજી મહામંત્રનો મોટો રે મહિમા વખાણું બ્રહ્મના ઋષિઓ જપતા કાયમ જાન હરિનો તે દીચાને આ ભજન કરે છે ભોળાનાથને યાદ કરી કે છે હે ભોળા ઘણું આપ્યું છે તે આપવામાં કાંઈ બાકી રાખ્યું નથી પણ એક કાળજું કોરી ખાય છે એ છે આપણું દર્શન ભગવાન શિવજી મહારાજને પ્રાર્થના કરીને કહે છે શંભુ ચરણે પડી આગું ઘડીએ
ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શુભ સૌ સદા તમે ભક્તો શુભ સૌનું એ સદાય ચકરના હું તો મંદ મતી તારી અકર ગતિ કષ્ટ કામો દયા કરી ભોળા સ્મશાનની તોળી હે તોળી સંગ રાખો સદા એ ભૂત ટોળી ભાલે ચંદ્ર ધર્યો કંઠે વિષ ભર્યો અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો દયા ભજન કરવાનું કારણ એક જ છે. માણસને ભીખ છે, આ દુનિયામાંથી મરી જવાનું છે, જવું છે, ક્યારે અને કેવા ટાણે ખબર નથી. ભજન પણ આપણે ખ્યાલ આપે છે. મરણની આખરી ઘાતી જીવનમાં એક દિયાવાની છે. મરણની જીવનમાં એક દિયાવાની છે. રૂપાળી દેહને તારી એક દિવસ
બાળવાની છે જીવનની ઉપાડી જહને તારી એક દિવસ બાળવાની છે. આવી રીતે ભોળાનાથનું ભજન કરે છે. ગોપીચંદના સેટલામાં 4-5 સાહેબીઓ પાણી ભરવા નીકળે છે. પાણી ભરવા નીકળતા ગોપીચંદના બેન એમના નણંદની દીકરી ગોપીચંદની સામે જોઈ અને પાણી ભરવા ન જતા પાછી ફરી કહે છે, કયો તો મામીજી તમને સોનાને મડાવું જૂઠું રે બોલશો તો જીભડી કાપું રે ભરથરી. આમાં આ ભજન કાયમ ગાતા હોય પણ કોક વાર ગવાઈ જતું હોય. આને બધા પહેલા માણસો લોકગીત કહેતા હતા. આપણી ભાઈઓ બહેનો દીકરીઓ રાહડા ગાતી ને ત્યારે ગાતા. હા, અને એ શબ્દોની અંદર વજન છે, શબ્દોમાં છે એટલા માટે ભજન કહેવું પડે. આને નકર તો લોકગીત જ છે. આ ન સમજાય તો સમજાય તો ભજન છે. અને એટલા માટે કયો તો વીરા તમારે માટે પાલખી મંગાવું કયો તો રે અપાવું પાછા રાજને. જગાવીને દોરનો રીત દેવો એ જાતો કુળવી માનુનો જસલને જખલો નીપજે માજની હોથલ હોય. તો બિના રે સાયાજી દઈ ગયો અમને દીદાર રે એવી બિના રે દર્શન દેવી. મહિના બેડી આજ રે ઉતરી ઉતરી જન્નત લોકની એવી માય રે પવન પાણીના ખંભે ઘડનારો ઘટડાની માં એ આ ઘટની માં એવી વિના રે દર્શન મુરલી વાગી જીવા એ મને તો તારી માયા જોને લાગી મારા જંગલ ના જોગી રામ તારી
થઈ ભાઈ પૂછી ગયો માયલો અંગાર રે એવા એરણના ટકોરા તારા બીજો કે કાનુને વગર
ઉડોને પૂંજડિયું રે જા તમને રેવાલો રે પૂંજડીનું તમારો મીઠો રે મેરા મને વાલો મને વાલો રે મારો જોને ઉડોને પૂંજડીયું રે યા हमा हमा कथना बाबाजी में सही रे पंखीना भाई आ बुढ़ी बुढ़ी आया सही तुम्हारा दे क्यों क्यों राज में हुए तो जाऊँ आगा भी क्यों ना કા બોલી ગયા મંગોતરી રાણી મૂળ રે વતનનો મહિમા જન એ મહિમા જન બોલ સદગુરુ